નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતીય આશ્રમ ખાતે આજે ધાર્મિક અને સામાજિક એકતાનો ભવ્ય માહોલ જોવા મળ્યો। શેની છે ઉજવણી તે જાણીશું આ વિસ્તૃત અહેવાલમાં। દશનામ જૂના અખાડા જૂનાગઢના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે, જે બાદ તેમના સન્માનમાં એક વિશાળ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 18 વર્ણના લોકો, સાધુ સંતો, મહંતો, સમાજના અગ્રણીઓ અને હજારો સેવકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાપુનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। હું સ્વામી અવધેશાનંદ ભારતી શ્રીપંથ દશનામ જૂના અખાડાથી આજે જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે જે અમારા બ્રહ્મલીન ભારતી બાપુ એમની પાસે જે પદ હતું જુનાગઢ શ્રીપંથ દશનામ જૂના અખાડાનું અધ્યક્ષનું, એ પદ બાપુ બ્રહ્મલીન થયા પછી ઘણા સમયથી ખાલી હતું। તો એ પદ અમારા ગુરુ મહારાજને, અમારા અખાડાના વરિષ્ઠ સંતો પદાધિકારીઓએ બધાએ સૌએ ભેગા મળી અને અમારા ગુરુ મહારાજ શ્રી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને આપ્યું છે। તો એ પદ અમારા બાપુને મળવા બદલ અમે ખૂબ સેવકો અને શિષ્યો પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને 18 વર્ણ આજે અહીંયા બાપુનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યો છે અને હવ 18 વર્ણએ પણ હર્ષની લાગણી અનુભવી છે। એને લઈ અને અમે હવ હર્ષની લાગણી અનુભવી છીએ। ઓમ નમો નારાયણ, જય ગિરનારી। ભારતીય આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂના અખાડાના અધ્યક્ષ પદની જવાબદારી સોંપવા માટે તાજેતરમાં નાસિક ખાતે સંતોની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નવા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી। આ ઉચ્ચ નિમણૂકને વધાવવા અને આવકારવા માટે આજે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા ભારતીય આશ્રમ ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। હું હિતેશભાઈ કંટારિયા, જુનાગઢ રઘુવંશીના પ્રમુખ, બિલખા લવાણા મહાજન પ્રમુખ। આજરોજ ભારતીય આશ્રમની અંદર ભારતી બાપુનો જે ઘણા બ્રહ્મલીન થતા એમનું પદ જે ઘણા સમયથી ખાલી હતું, એ આજે હરિહરાનંદ બાપુ અને અધ્યક્ષ સ્થાને 1008 હરિહરાનંદ બાપુને એ પદની અંદર નિયુક્ત કરવામાં આવી છે। જે બાપુ ભારતી બાપુને જે હતું શૈક્ષણિક બાબતે, એ જ રીતે આ જુનાગઢની પવિત્ર ભવનાથની અંદર, સંત ભૂમિની અંદર, આ ભૂમિમાં જે પ્રસાદ, શિક્ષણ અને જે મહિમા હતો, જેની અંદર આજે 18 વર્ણ તમામ જ્ઞાતિઓ આવરીને આજે જે બાપુનું સત્કાર સમારંભની અંદર જે સન્માન સમારોહ થયો છે, જેનું મારી પાસે શબ્દોમાં પણ વર્ણન નથી। એટલા 18 વર્ણના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને તમામ લોકોએ બાપુને ખૂબ ખુશીથી આ પદની અંદર વધાવ્યા છે। તો ભારતીય આશ્રમની અંદર જે બાપુની સેવા અને બાપુનો જે મહિમા છે, અમે અહીં અવારનવાર આવી છીએ। શ્રી મનોજભાઈ જોબનપુત્ર અમારા મિત્ર જે અહીંના ટ્રસ્ટી છે, એમની સાથે અમે અવારનવાર આ જગ્યાની અંદર મુલાકાત લીધેલી છે। ખૂબ આ જગ્યાની અંદર પ્રોગ્રેસ થાય છે અને ખૂબ અત્યારે નવું કન્સ્ટ્રક્શન પણ એટલું થાય છે। આ બાપુને ઘણી બધી લાગણીથી, ઘણી બધી વસ્તુઓથી, ભોજન ને ભૂખ્યાને ભોજન, એજ્યુકેશન, ઘણી બધી બાબતે બાપુ તમામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને એક ગિરનારની અંદર એક ભવ્યમાં ભવ્ય ભારતીય આશ્રમનું બહુ મોટું નામ છે અને હજી અવિરત હરિહરાનંદ બાપુ વધારશે એ અમારી આશા છે। અને આ બાબતે બાપુને બધા 18 વર્ષના લોકોએ ખૂબ આજના દિવસે હારતોડાથી, શાલોથી, બુકેટથી બધાએ સન્માનિત કર્યા છે। 18 વર્ણની તમામ આગેવાનો અહીંયા આજના દિવસે ઉપસ્થિત છે। ગુજરાતભરમાંથી આવેલા 18 વર્ણના સેવકો, શિષ્યો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ બાપુને હારતોરા, પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી ભાવપૂર્વક સન્માનિત કર્યા હતા। ઉલ્લેખનીય છે કે હરિહરાનંદ ભારતી બાપુ વર્ષોથી ગૌસેવા, શિક્ષણ, અન્ન ક્ષેત્ર અને માનવ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે અને આશ્રમ ખાતે અનેક નવા પ્રકલ્પો પણ આગળ વધી રહ્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાપુના કુશળ માર્ગદર્શન હેઠળ ભારતીય આશ્રમ અને જૂના અખાડાની સનાતન પરંપરા વધુ ગૌરવવંતી બનશે। હું જગદીશભાઈ જોબનપુત્રા, જુનાગઢ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના મહામંત્રી। આજે એક ઉત્સવની ઘડી જુનાગઢને આંગણે આવેલી છે કે ભારતીય આશ્રમ ખાતે શ્રી પંચ અખાડાની એક જગ્યા ઘણા સમય થયા ખાલી હતી। ભારતી બાપુ ગયા પછી આજે ત્યાં
હરિહરાનંદ બાપુની નિમણૂક કરવામાં આવેલી છે. ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. 18 વર્ણના લોકોએ ખૂબ હૃદયપૂર્વક બાપુનું સન્માન કરેલું છે. બાપુની એક પ્રાથમિકતા પહેલેથી મોટા ભારતી બાપુની એક પ્રાથમિકતા પહેલેથી એ રહેલ હતી કે એમને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ હતો અને ખૂબ ધ્યાન આપેલું છે. એ જ પ્રમાણે હરિહરાનંદ બાપુ પણ એ જ રસ્તે ચાલે છે અને હરિહરાનંદ બાપુને અમે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ. અમે અવારનવાર ભારતીય આશ્રમે દર્શન માટે આવીએ છીએ. ખૂબ લાગણી, પ્રેમ, ભાવના 18 વર્ણ લોકોને એ આપે છે. અને બીજું એને પણ ગાયું તે પછી શિક્ષણ અને આશ્રમની કેમ વૃદ્ધિ થાય, કેમ આગળ આશ્રમ વધે, કેમ અનુયાયીઓ ઝાઝા આવે, આ એક એની પહેલી પ્રાથમિકતા છે. અને જે ભારતી બાપુ મોટા બાપુ હતા એમના જ રસ્તે હરિહરાનંદ બાપુ ચાલે છે અને ખૂબ લાગણી અનુભવીએ છીએ કે આવા સરસ ગાદીપતિ મળ્યા તે પછી 10 નામ જૂના અખાડાની જે જગ્યા જુનાગઢની ઘણા સમય ત્યાં ખાલી પડેલ હતી, આજે ત્યાં હરિહરાનંદ બાપુની નિમણૂક કરવામાં આવેલી છે અને આ નિમણૂકને અમે લોહાણા સમાજ તથા અન્ય 18 વર્ણના સમાજ આવકારીએ છીએ અને ખૂબ આગળ ભારતીય આશ્રમ છે એનાથી પણ આગળ પ્રવૃત્તિઓ કરે અને હરિહરાનંદ બાપુના સાનિધ્યમાં બધા લોકો ખૂબ દિલથી સેવા કરીએ છીએ અને કાયમી માટે કરીએ. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશ્રમ પરિસરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ, આસ્થા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.